સુરતના વરાછામાં લૂંટાયેલી દુલ્હનની ઘટના પ્રકાશમાં આવી છે। વરાછા વિસ્તારમાં રહેતા રવજી રૂપારેલિયા અને હિંમત વોરા બન્યા છે તેનો ભોગ। કાપોદ્રાની બજરંગનગર સોસાયટીમાં રહેતા વિપુલ કાનજી મહેતા યુવતીના ફોટા બતાવી કરી હતી વાત। સુરતના વરાછામાં લૂંટેલી દુલ્હનની ઘટના સામે આવી છે। વરાછા વિસ્તારમાં રહેતા રવજી રૂપારેલિયા અને હિંમત વોરા છે બન્યા તેનો ભોગ। કાપોદ્રાની બજરંગનગર સોસાયટીમાં રહેતા વિપુલ કાનજી મહેતાએ યુવતીના ફોટા બતાવી કરી હતી વાત। રવજી રૂપારેલિયાનો પુત્ર અતુલને કુંતા નામની યુવતી પસંદ પડી હતી, જ્યારે હિંમતભાઈના પુત્ર રોમિતને પદ્મા નામની યુવતી પડી હતી પસંદ, જે બાદ 1.5 લાખમાં લગ્ન નક્કી કર્યા હતા। વિપુલે રાજપીપળાના સંજય પ્રવીણ ગાબાણી સાથે બંનેની કરાવી હતી મુલાકાત। સગાઈ સમયે 60,000 રૂપિયા સંજય દલાલને પણ આપ્યા હતા। અતુલ અને કુંતાના 18 ઓગસ્ટે ફૂલહાર કરી લગ્ન કરી દેવાયા હતા। 13 તારીખે રોમિલને સગાઈ પદ્મના સાથે થઈ હતી। લગ્નની સાથે અતુલે પરિવાર પાસેથી રોકડા 6,000 લીધા હતા। 1.20 લાખ અને દાગીના કપડા સહિત 1.47 લાખ પણ પડાવી લેવાયા હતા। 2 દિવસ કુંતા યુવકના ઘરે રહ્યા બાદ સંજયની પત્ની યુવતીને લઈ ગયા હતા, જે બાદ કુંતા ફરી ઘરે પરત આવી ન હતી અને અલગ બહાના બનાવતી હતી। ત્યારબાદ પરિવારના સભ્યો યુવતીના ઘરે તપાસ કરતા તમામ લોકો ફરજુ હોવાનું પણ સામે આવ્યું છે। રોમિલની જે છોકરી સાથે સગાઈ થઈ હતી તે પણ ગાયબ હતી। રોમિલે પણ સગાઈ સમયે 1 લાખ રૂપિયા આપ્યા હતા। બંનેના મળી કુલ 2 લાખથી વધુ રૂપિયાની લૂંટેરી દુલ્હન ફરાર થઈ છે। આ સમગ્ર મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી અને ફરિયાદી તથા એમના એક મિત્ર એમ 2 જણ જોડે પોતે લગ્ન માટે છોકરી શોધી આપી અને ફરિયાદીના મિત્રને એટલે કે શાહેદને લગ્ન કરાવી આપી અને શાહેદ પાસેથી 1,47,000 રૂપિયા તેમજ ફરિયાદીના દીકરાના લગ્ન માટે પણ કન્યા બતાવી તેમની પાસેથી 99,300 રૂપિયા લઈ અને બંને કન્યાઓ પોતે આ રીતે સામાજિક વિધિ કરી અને લગ્નની બાબતે છેતરપિંડી કરવા અંગેની અને પૈસા પડાવી લેવાની વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની તેમજ ગુનાહિત કાવતરા સાથેની ફરિયાદ નોંધવામાં આવેલી છે। આ બાબતે પોલીસે તપાસ હાથ ધરતા બંને કન્યાઓ બાબતે હાલના ફરિયાદી તથા તેમના મિત્ર એ પોતે લગ્ન માટે કન્યા શોધતા હતા। એ દરમિયાન વિપુલભાઈ કાનજીભાઈ મહેતા તેમજ સંજયભાઈ પ્રવીણભાઈ ગાબાણી નાઓએ ભેગા મળી અને એક ગુનાહિત કાવતરું રચી ફરિયાદી અને શાહેદને પોતે છેતરપિંડી કરી અને કન્યા આપશે એમ કરી કન્યા સાથે લગ્ન કરાવી આપવાની લોભામણી જાહેરાત કરી અને શરૂઆતના તબક્કે શાહેદના દીકરા સાથે લગ્ન પણ કરાવ્યા, જેના ભાગરૂપે કન્યાને આપવા પૈકી મોબાઈલ તેમજ કપડાં, સાડીઓ તેમજ સોનાના દાગીના એ પ્રકારે આપી અને કન્યા પોતે પોતાના પિયર જવું એમ કહી અને ચાલી ગઈને પાછી નહીં આવતા ફરિયાદી તથા શાહેદે જે તે જગ્યાએ જઈ તપાસ કરતા ખરેખર તેમની જોડે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે। હાલ તપાસ ચાલુ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।